શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. તમને બધાને જ ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. ડેઈલી વિડિયો અપલોડ થાય છે, પ્લેલિસ્ટ જોવા મળે છે. દરેકે દરેક વિષયની અલગ અલગ પ્લેલિસ્ટ છે. તમને વિડિયોના એન્ડમાં છેલ્લે મટીરીયલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, આગળની લિંક પણ મળે છે, નવા વિડિયોના અપડેટ્સ મળે છે, પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવામાં આવે છે અને આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા કરવાની છે. તો બાળકો એક રિક્વેસ્ટ છે કે એન્ડ સુધી જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે આ સફરની અંદર. તો ચાલો આપણે આજે ધોરણ નંબર 10 ચેપ્ટર નંબર 5 ની શુભ શરૂઆત કરીએ. ટૂંક નોંધ લખો, સ્વયંપોષી પોષણ. કેવું? સ્વયંપોષી પોષણ. સર નામ ઉપરથી ખબર પડે કે એનો મતલબ શું થાય? મેં તમને પહેલા કીધું હતું, શબ્દ સમજો, વિજ્ઞાન સમજો. જો તમે શબ્દને સમજવાનું રાખશો ને તો વિજ્ઞાન તમને એકદમ મામો જેવું, લલ્લુ જેવું એકદમ ઈઝી લાગશે. સ્વયંપોષી, સ્વયં એટલે પોતે, પોષી એટલે પોષણ. સ્વયં ને સ્વયં પોતે પોતાનું પોષણ મેળવતું હોય એટલે કે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે. બધા પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ થી કાર્બોદિત એટલે કે ગ્લુકોઝનું રૂપાંતરણ, ગ્લુકોઝની બનાવટ બને છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત એટલે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. વધારાના ગ્લુકોઝનું જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડ કણ સ્વરૂપે સંગ્રહ થાય છે, જે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરે છે. શાંતિથી સાંભળજો, તમને શું કહે છે એનિમેશન સાથે સમજીએ. આવું ઈઝી ની મજા આવશે બહુ. જો તમારી પાસે અહીંયા એક વનસ્પતિ છે. શું છે વનસ્પતિ? શાંતિથી નિહાળજો. વનસ્પતિની અંદર પર્ણની અંદર ક્લોરોફિલ આવેલું હોય. શું આવેલું હોય? ક્લોરોફિલ. હવે અહીંયા સૂર્યપ્રકાશ છે. શું છે આ? સૂર્યપ્રકાશ. તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જમીનમાંથી પાણી, વોટરનું શોષણ કરે. જમીનમાંથી કોનું શોષણ કરે? પાણીનું શોષણ કરે. આ ઉપરાંત વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, જમીનમાંથી પાણીનું શોષણ કરે અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આવી રીતે વનસ્પતિ પોતે પોતાનું પોષણ મેળવે છે. શું મેળવે છે? પોતાનું પોષણ મેળવે છે. શું મેળવે છે? પોતાનું પોષણ મેળવે છે. અહીંયા જુઓ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ગ્લુકોઝ અને ઓક્સિજન મુક્ત થયો. આગળ આવશે ત્યારે વધારે ડીપમાં શાંતિથી સમજવાનું છે. ચાલો, આપણી પાસે બાળકો હવે આપણે મેન વસ્તુ જાણવાની છે. કેટલી વસ્તુ જાણવાની છે? મેન વસ્તુ સાંભળજો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટના. મોસ્ટ આઈએમપી હું તમને કહું છું, બોર્ડની એક્ઝામમાં 2 ગુણની અંદર પૂછાવાની સંભાવના સૌથી વધારે છે. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી તેની વ્યાખ્યા જણાવો. હજી કહું છું, મોઢે કરી નાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણ શું છે? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો. ચાલો આપણે અહીંયા પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખીએ. તો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કોની અંદર? હરિત કણની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે એટલે C6H12O6 જેને કયા નામે ઓળખીએ છીએ? ગ્લુકોઝ. કયા નામે ઓળખીએ છીએ? ગ્લુકોઝ. અને ઓક્સિજન મુક્ત કરે. શું મુક્ત કરે? ઓક્સિજન મુક્ત કરે. તો હવે તમને લાઈટ થવી પડે કે બાળકો આપણે જે ઓક્સિજન લઈએ છીએ
એ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ મુક્ત કરે છે, એટલે કે વનસ્પતિ બહાર છોડે છે વાતાવરણમાં, અને વાતાવરણમાંથી આપણે લઈ શકીએ છીએ. અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરીએ એ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગમાં લે છે. ક્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગમાં લે છે? સમજ પડે છે? ફોકસ કરતા જજો. હવે કાર્બન કેટલા છે? 6. અહીંયા કાર્બન કેટલા છે? માત્ર ને માત્ર 1. તો અહીંયા હું 6 મૂકી દઉં. જો કાર્બન 6 થઈ ગયા, કાર્બન છે પણ ઓક્સિજન વધી ગયા, 6 દુ ને 12, 12 ને 1 13 ઓક્સિજન છે. અહીંયા 6 અને 2 8. હવે હું અહીંયા 6 મૂકી દઉં તો 6 દુ ને 12, 12 ને 6 18. તો સાહેબ ઓક્સિજન અહીંયા 18 થઈ ગયા. અહીંયા મારી પાસે ઓક્સિજન કેટલા છે? 12, 12 ને 1 13. તો અહીંયા પણ 18 કરવા માટે અહીંયા પણ શું મૂકી દેવાના? 6 ઓક્સિજન અને 6 દુ ને 12 ઓક્સિજન. આ 6 દુ ને 12 ઓક્સિજન અને આ 6 ઓક્સિજન, 18 થઈ ગયા. 6 ઓક્સિજન અને 6 દુ ને 12 ઓક્સિજન. કાર્બન 6, કાર્બન 6, 6 દુ ને 12, 6 દુ ને 12 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન. ડન? સમજ પડી ગઈ? હવે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે, દેખાય છે ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બહુ ઈઝી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ અહીંયા દર્શાવેલું છે, દેખાય છે. હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન બનતી ઘટના સાંભળજો. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થયું. ક્લોરોફિલે શું કર્યું? પ્રકાશ ઉર્જાને પોતાની અંદર શોષી લીધી. ક્યાં? પોતાની અંદર શોષી લીધી. હમણાં આપણે વિડીયો પણ નિહાળીશું, એમાં મજા આવશે. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ એટલે કે જેટલો પણ સૂર્યપ્રકાશ આવ્યો તેને એને કેમાં ફેરવી નાખો? તો કે ખોરાક બનાવવામાં. કેમાં? ખોરાક બનાવવામાં. રાસાયણિક પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. આ ઉપરાંત પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થઈ ગયું. કેમાં વિઘટન થઈ ગયું? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થઈ ગયું. કેમાં રિડક્શન થઈ ગયું? કાર્બોદિતની અંદર. કોનું? કાર્બન ડાયોક્સાઇડનું. ચાલો આપણે આગળ વધીએ. દેખાય છે બાળકો તમને અહીંયા એક ઇમેજ દેખાઈ રહી છે? આપણે વિડીયોની સાથે નિહાળીએ. ચાલો, તમને અહીંયા વિડીયો દેખાય છે, આપણે જોવાનો પ્રયાસ કરીશું, સમજવાનો પણ પ્રયાસ કરીશું. હું સાથે સાથે તમને સમજાવતો જઈશ ચિત્રોને, તો સમજવાનો પ્રયાસ કરતા રહેજો. ચાલો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. અહીંયા તમને એક વનસ્પતિ દેખાડવામાં આવશે. શાંતિથી વનસ્પતિનું નિરીક્ષણ કરજો. આપણે વનસ્પતિની મૂળમાં જવાનું છે. ક્યાં જવાનું છે? તમને વનસ્પતિ દેખાય છે. હવે આપણે આ વનસ્પતિના મૂળમાં જવાનું છે. ક્યાં જવાનું છે? વનસ્પતિના મૂળમાં. તો ચાલો આપણે વનસ્પતિના મૂળ તરફ જઈએ. દેખાય છે આ વનસ્પતિના મૂળ છે અને આજુબાજુ આ બધા છે ને બાળકો પાણીના અણુ છે. કોના અણુ છે? પાણીના. હવે આ વનસ્પતિ પાણીના અણુને પોતાની અંદર શોષે છે. દેખાય છે? જો પાણી ગયું, પાણી વનસ્પતિના સંપૂર્ણ ભાગ સુધી ગયું છે. જો પર્ણ પ્રકાંડ સુધી પહોંચી ગયું, દરેકે દરેક શિરાઓ પર પહોંચી ગયું. સૂર્યપ્રકાશ મેળ્યો. શું મેળ્યો એને? સૂર્યપ્રકાશ મેળ્યો છે વનસ્પતિના પર્ણને. હવે વનસ્પતિના પર્ણના પાછળના ભાગની અંદર વાયુરંધ્ર હોય છે. આ વાયુરંધ્રની મદદ વડે આપણે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડને આપલે કરવા માટે મદદરૂપ થાય છે. ચાલો આપણે એની અંદર ઘૂસીએ, કોષોને જોઈએ. હવે બાળકો આગળ चल भाई ले जा. चलो अंदर देखते हैं. तो बाळको તમને બધા કોષ દેખાય છે. શું દેખાય છે? કોષ. જો આપણે પાણીના અણુઓ જે જમીનમાંથી લીધા હોય, પાણીના અણુઓ તમને દેખાય છે, તો કે આ સર જો પાણીના અણુ છે, બરાબર છે. આ તમામે તમામ હરિત કણ છે. શું છે બાળકો? હરિત કણ. જો થાઇલેકોઇડની થપ્પી આવી ગઈ. એક કોષ છે, કોષની અંદર આ થાઇલેકોઇડની થપ્પીઓ છે. શું છે? થાઇલેકોઇડની થપ્પીઓ. ક્લોરોપ્લાસ્ટ. ચાલો હવે તમને અહીંયા વાયુરંધ્ર દેખાશે, હમણાં બતાવશે, શાંતિથી નિરીક્ષણ કરજો. જે તમને ટ્યુબ્સ દેખાડી જલવાહિની છે. શું છે બાળકો? જલવાહિની. અને આ જલવાહિની પાણી લેવે. શું લેવી? પાણીનું વહન કરતી કરતી આવી. આ છે વાયુરંધ્ર. શું છે? વાયુરંધ્ર.
એટલે કે પર્ણરંધ્ર. બરાબર છે. જો આ ખુલવા અને બંધ થવાની ક્રિયા થાય છે. બહારથી ને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવે છે બાળકો? અંદર આવે છે. ક્યાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ? અંદરની તરફ આવે છે. અંદર પાણી છે. હવે આ બંનેની વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે. જો આ બંને હવે ક્યાં જશે? ક્લોરોફિલની અંદર જશે. ક્યાં જશે? ક્લોરોફિલની અંદર. જો ક્લોરોપ્લાસ્ટ છે, બરાબર છે, ક્લોરોફિલની અંદર જાય છે. ઓકે, હરિતકણની અંદર પહોંચી ગયા અને અંદરના ભાગની અંદર હવે શું થશે બાળકો? કોનું નિર્માણ થશે? હવે સમજ પડે છે? જો સૂર્યપ્રકાશ, કોનું નિર્માણ થશે બાળકો? ગ્લુકોઝનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? ગ્લુકોઝનું નિર્માણ થશે. સમજ પડે છે બાળકો? તો કે યસ સર. થોડાક આગળ વધીએ. શું કહે છે? એક ફરી વખત આઈએમપી ક્વેશ્ચન આવી ગયો છે. આઈએમપી ક્વેશ્ચન નું નામ છે વાયુરંધ્ર કોને કહેવાય? વનસ્પતિમાં વાયુરંધ્રની ભૂમિકા સમજાવવાની છે. કોની ભૂમિકા સમજાવવાની છે? વાયુરંધ્રની. સાંભળજો બાળકો, વાયુરંધ્ર કે પર્ણરંધ્ર કોઈ પણ વસ્તુ કહી શકો છો. પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. કેવી રીતના? સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે તેની રચના. વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષના કોષ રસમાં હરિતકણ આવેલા હોય છે. શું આવેલું હોય છે? હરિતકણ આવેલા હોય છે. એનું કાર્ય, પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડની શું કરે છે? આપલે કરે છે. શું કરે છે? આપલે કરે છે. વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન એટલે કે બાષ્પીભવનની ક્રિયામાં પણ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. એટલે કે તમારો આપણે હજી ડીપમાં જાણીએ. ચાલો આકૃતિ સહિત સમજ એટલે વધારે મજા આવે. તમને અહીંયા દેખાય છે આકૃતિ. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે છે. સમજવાનો પ્રયાસ કરજો. બધાનું ધ્યાન અહીંયા. તમને અહીંયા એક શું દેખાઈ રહ્યું છે? વાયુરંધ્ર. બાળકો, આ ભાગને શું કહેવામાં આવે છે? રક્ષક કોષ. શું છે આ? રક્ષક કોષ છે. શું છે? રક્ષક કોષ. અને આ જે ખુલવા અને બંધ થવાની ક્રિયા છે કેવી રીતના થાય છે સમજાવું છું. એની પહેલા આ શું છે? શું છે? હરિતકણ છે. શું છે? હરિતકણ. સમજ પડે છે? જો તમને આખું વસ્તુ દેખાય છે વાયુરંધ્રની અંદરથી ને અમુક પ્રકારના પાણીના અણુઓ ક્યાં આવે છે? બહારની તરફ આવે છે. ક્યાં આવે છે? બહારની તરફ. એટલે આ બાષ્પીભવનની ક્રિયા થઈ. કઈ? અમુક પ્રકારના પાણીના અણુ બહારની તરફ આવે છે. પણ સર પ્રશ્ન એ છે, પેલા જુઓ, મૂત્રપિંડ આકારના છે. કયા આકારના છે? મૂત્રપિંડ આકારના. ઓકે, હવે તમે શાંતિથી નિહાળો કે સર આ ખુલવા અને બંધ થવાની ક્રિયા કેવી રીતના થતી હશે. તો સાંભળજો, જ્યારે રક્ષક કોષમાં પાણી અંદર પ્રવેશે, રક્ષક કોષ એટલે આયરો, આ જે ભાગ છે આ ભાગને શું કહેવાય? રક્ષક કોષ. તો કે આયરો ભાગ. આ શું છે? રક્ષક કોષ. જ્યારે આ રક્ષક કોષની અંદર પાણી પ્રવેશે, ક્યાં પ્રવેશે? રક્ષક કોષની અંદર પાણી પ્રવેશે. તો રક્ષક કોષની અંદર પાણી પ્રવેશે તો સ્વાભાવિક છે કે ફુગ્ગામાં પાણી અંદર જાય તો ફુગ્ગો ફૂલે. એવી જ રીતના જો રક્ષક કોષની અંદર પાણી પ્રવેશે તો રક્ષક કોષ ધીમે ધીમે શું થશે? ફૂલશે. રક્ષક કોષ ફૂલે એટલે શું થાય? ખુલે. પર્ણરંધ્ર ખુલે. બરાબર છે. હવે જ્યારે રક્ષક કોષમાં સંકોચન પામે ત્યારે રંધ્ર બંધ થાય. એટલે કે રક્ષક કોષનું જ્યારે સંકોચન થાય, જ્યારે રક્ષક કોષમાં રહેલું પાણી બહારની તરફ જાય તો શું થાય? રક્ષક કોષનું સંકોચન. અને જેવું રક્ષક કોષનું સંકોચન થાય એટલે તમારું વાયુરંધ્ર કેવું થઈ જાય? બંધ થઈ જાય. કેવું થઈ જાય? બંધ. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે કે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રને બંધ રાખે છે. યાદ રાખજો, જ્યારે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી અથવા જલતાણ એટલે કે પાણી કેવી હોય? પાણીની તંગી હોય, પાણી ના મળતું હોય એવી પરિસ્થિતિની અંદર, ખાસ કરીને ઉનાળાની પરિસ્થિતિમાં તમારી વનસ્પતિ રક્ષક કોષ એટલે કે પર્ણરંધ્રને બંધ રાખે છે. કેવું રાખે છે? પર્ણરંધ્રને બંધ રાખે છે. સમજ પડે છે બાળકો?
બધાને આગળ વધીએ. શું કહે છે? બહુ ઈઝી ક્વેશ્ચન છે. જો સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતના મેળવે છે? સ્વયંપોષી સજીવો એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય તેવા સજીવો પોતાને જે જરૂરી કાચી સામગ્રી છે ક્યાંથી મેળવશે? તો કે સિમ્પલ છે. સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રીની પ્રાપ્તિ નીચે દર્શાવ્યા મુજબ કરે છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ એને ક્યાંથી મળશે? વાતાવરણમાંથી વાયુરંધ્ર દ્વારા મળે છે. હમણાં જોયું. સ્થળજ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા મૂળ દ્વારા ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. પાણી ક્યાંથી મેળવે છે? જમીનમાંથી. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવે છે? તો કે વાતાવરણમાંથી ને વાયુરંધ્ર દ્વારા. ક્યાંથી ને? વાતાવરણમાંથી વાયુરંધ્ર દ્વારા. આ તમને શું દેખાઈ રહ્યું છે? પર્ણરંધ્ર. શું દેખાઈ રહ્યું છે? પર્ણરંધ્ર. આના દ્વારા શું મેળવશે? કાર્બન ડાયોક્સાઇડ. અને આ તમને શું દેખાઈ રહ્યું છે? મૂળ. અહીંયાથી ને શું મેળવશે? પાણી. આગળ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો ભૂમિમાંથી એટલે કે પોષક તત્વો ક્યાંથી મેળવશે? ભૂમિમાંથી મેળવશે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે. વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી તેમાંથી પ્રોટીન અને અન્ય સંયોજનોનું સંશ્લેષણ કરે છે. આવું તો તમે ઘણા સમયથી ભણો છો બાળકો. શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાની ફરતે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે. હવે જમીનમાં નાઇટ્રોજન કયા સ્વરૂપમાં હોય? તો કે કાં તો એમોનિયા, કાં તો નાઇટ્રેટ, કાં તો નાઇટ્રાઇટ. આ ત્રણ સ્વરૂપમાં જમીનની અંદર નાઇટ્રોજન હોય. હવે આ નાઇટ્રોજનને કોણ લે? વનસ્પતિ લે. કોણ લે? વનસ્પતિ. અને વનસ્પતિ ઈ એમોનિયા, નાઇટ્રેટ કાં તો નાઇટ્રાઇટ ને જમીનમાંથી લઈ લે અને એમાંથી ને શું બનાવે? પ્રોટીન બનાવે. શું બનાવે? પ્રોટીન બનાવે. સમજ પડે છે? અથવા કેટલાક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થો સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે. જેમ કે અહીંયા કયા બેક્ટેરિયા આવશે? રાઇઝોબિયમ. કયા? રાઇઝોબિયમ. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી મેળવે છે. ઓક્સિજન પણ હવામાંથી મેળવે છે. પાણી જમીનમાંથી મેળવે છે. પોટેશિયમ છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, મોલિબ્ડેનમ છે, સલ્ફર છે, કેલ્શિયમ છે અને ક્લોરીન છે. આવા ઘણા બધા તત્વો એ જમીનમાંથી મેળવે છે. ક્યાંથી મેળવે છે? જમીનમાંથી મેળવે છે. તો બાળકો આપણે આજના લેક્ચરને અહીં જ સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું. થેન્ક યુ very much.